રડોલ ગામમાં ડાબી પરિવાર દ્વારા તેમની કુળદેવી શ્રી શક્તિ માતાજી, બુટ માતાજી, ભાણા દાદા અને કુટુંબના વડવાની મૂર્તિ સ્થાપના નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રામાં આશરે 3 થી 4 હજાર લોકો જોડાયા હતા અને માતાજી તેમજ દાદાની દર્શન લેતા આનંદ અનુભવાયો હતો। શોભાયાત્રા દરમિયાન આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શોભાયાત્રાનું નેતૃત્વ સમાજના નાતના મોટિયાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સવારે 9 વાગ્યે શરૂ થઈ બપોરે 12 વાગ્યે પૂર્ણ થયો। સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય શોભાયાત્રાએ સંગઠન અને ભક્તિનો અનોખો મિશ્રણ દર્શાવ્યું।